તો પાણીપુરીના શોખીનો હવે સાવધાન થઈ જજો। પાણીપુરી ખાતા પહેલા 10 વાર વિચાર કરજો। પાણીપુરીના પાણીમાંથી હાડકું નીકળ્યું છે। રાણીપ પાસે પાણીપુરીની લારીમાંથી નીકળ્યું હાડકું। કૃષ્ણા ભેલ પકોડી સેન્ટરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ જે વિડીયો વાયરલ થયો છે તેમાં જે બતાવવામાં આવી રહ્યું છે, હાથમાં એક નાનું હાડકું જોવા મળી રહ્યું છે અને આ કૃષ્ણા ભેલ પકોડી સેન્ટર જે રાણીપ વિસ્તારમાં આવેલું છે ત્યાં પાણીપુરીમાંથી આ રીતે હાડકું નીકળ્યું છે। તો તમે ગમે ત્યાં પાણીપુરી આરોગતા હો ત્યારે 100 વાર વિચાર કરજો કે પાણીપુરીમાંથી અથવા તેના પાણીમાંથી ગમે તે વસ્તુ નીકળી શકે છે, કારણ કે ખુલ્લામાં હોય છે, ગમે તે વસ્તુ ઉપરથી તેમાં પડી શકે છે અને જ્યારે પાણીપુરીનું પાણી બનાવાતું હોય અથવા તો પાણીપુરી બનાવાતી હોય ત્યારે તેમાં કઈ વસ્તુ અંદર પડેલી છે તમે તેનાથી અજાણ હો છો અને આ તમામ જે વસ્તુઓ છે તે તમારા આરોગ્ય માટે ખૂબ નુકસાનકારક, હાનિકારક હોય છે। ત્યારે આ પ્રકારના ઘણા બધા જે વિડીયો અત્યાર સુધીમાં સામે આવ્યા છે, ઘણીવાર પાણીપુરીના પાણીમાંથી ઉંદર નીકળતો હોય, ક્યારેક હવે આ રીતે જે હાડકું નીકળ્યું છે ત્યારે આના પરથી તમે હવે વિચાર કરો કે પાણીપુરી ખાવી એ કેટલી હાનિકારક છે। વારંવાર એ પ્રકારની ઘટનાઓ જોતા હોઈએ છીએ કે જ્યાં બહારથી જ્યારે આપણે ખાવાનું ખરીદીએ છીએ ત્યારે તેમાંથી જીવાતો નીકળતી હોય, અન્ય વસ્તુઓ થતી હોય, એ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન હજી પણ થઈ રહ્યું છે। રાણીપ આગળ જે રાણીપ મેટ્રો સ્ટેશન છે એની એક્ઝેક્ટ સામે કૃષ્ણા ભેળ પકોડી આ લારીનો સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયો છે। ગઈકાલે આ પ્રકારની ઘટના બની છે કે જ્યાં જે ગ્રાહક કે જે અહીં પાણીપુરી ખાવા આવ્યા હતા તેમની પાણીપુરીમાંથી હાડકું સામે આવ્યું છે। સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો ખૂબ વાયરલ થયો છે। એ વાયરલ થયા બાદ જ્યારે અમે લોકો અહીં પહોંચ્યા છીએ ત્યારે આપ જોઈ શકો છો કે લારી અહીં છે પરંતુ તેના જે વેપારી છે એ અહીં ઉપસ્થિત નથી। પરંતુ આ સામે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પણ હજી સુધી કોઈ પગલાં નથી લીધા। સામાન્ય રીતે આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે એકમને સીલ કરવા સુધીના એક્શન લેવાતા હોય છે, પરંતુ હજી સુધી આ પ્રકારે કોઈ પણ એક્શન લેવાયા હોય તે પ્રકારની સ્થિતિ નથી બની। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।